કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માઇનોર કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ખેડૂતોમાં રોષ. કડી તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં માઇનોર કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂત પરેશાન થઈ ઉઠ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડી તાલુકાના ફુલેત્રા ગામના ખેડૂતો દ્વારા નર્મદા વિભાગ કલોલને લેખિતમાં રજૂઆત કરી પાણી કેનાલમાં છોડવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી. ગઈ 31 માર્ચથી કડી તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાં પાણી આપવાનું બંધ કર્યું છે. નર્મદા કેનાલના પાણી બંધ કરાતા ખેડૂતો પશુઓ માટે ઉનાળુ ઘાસચારાનું વાવેતર કરેલ છે, તેમાં આ પાકને 2 થી 3 પાણીની જરૂર હશે. કડી તાલુકાના ખેડૂતોની માંગ છે કે એપ્રિલ અને મે મહિના સુધી કેનાલમાં પાણી છોડવામાં આવે જેથી તેમનો પાક બચી શકે. બ્યુરો રિપોર્ટ રાજુ ઠાકોર, કડી. ભરતજી બાબુજી, ગામ ફુલેત્રા, તાલુકો કડી. પાણીની બહુ તકલીફ છે. 30 તારીખથી બંધ થયેલું છે પાણી, 10-15 દિવસથી. એક પોણ દખી ખેતી બધી નુકસાનમાં જાય છે, એટલે 15-20 દાડા વધારે તો સારા માટે. મારું નામ પટેલ દિલીપભાઈ બળદેવભાઈ, ગામ ફુલેત્રા, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. આ ગામમાં થઈને અગોલ શાખા નીકળે છે. અહીંયા ઘાસચારા માટે પાણીની બહુ તકલીફ છે. પાણી બંધ કર્યું છે 31 તારીખે, અને ખેડૂતો ઘણું નુકસાન વેઠી રહ્યા છે. કહું છું તે માટે આજુબાજુના ગામના 3 થી 4 ગામના ભેગા થઈને અમે આ પાણીની માગણી કરી હતી. કલોલ ડિવિઝનમાં નર્મદા નિગમમાં અરજી પણ આપીને આવ્યા છીએ, પણ અરજી આગળ કંઈક પકડી ના પકડી એમને ખબર. તમારી માગણી? પાણીની માગણી છે, મહિનાની પાણીની માગણી છે. મારું ગામ ફુલેત્રા, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. ફુલેત્રાનો વતની છું. આ કેનાલમાં પાણીની માગણી મારી છે, કારણ કે ખેલ્યા પોણથી 31 તારીખે પાણી બંધ છે. ખેતી અમારી હુકાઈ હેડી, ઢોર અમારા પશુપાલન શું ખાય, શું જીવા? અમને પાણી આપો, બીજું કંઈ અમારે જોતું નહીં. સરકારને કંઈ પાણી જ આપો. અમારી નમ્ર વિનંતી છે, સરકારને કંઈક પાણી આપો. જ્યાં વર અમે ચૂંટણી હતી ત્યારે અમે પાણીની માગણી ના કરી, છતાં એમને પાણી આપ્યું. અને આજે અમારા પંજાબી જનતાનું નથી એટલે અમને પાણી અગાઉ બંધ કર્યું. શું સાહેબ, અમારો શું હક છે? હવે પાણી તો આપો, અમને ગરીબોને પાણી તો આપો. ગામ ફુલેત્રા, તાલુકો કડી, અને દશરથભાઈ લક્ષ્મણભાઈ પટેલ મારું નામ. અને અમારા ગામમાં થઈને અગુણ શાખા નીકળે છે, અને 50 થી 40 ગામડાનો પાણીની જરૂરિયાત છે. અને અત્યારે છેલ્લા ઉનાળાને તાકડે પાવર નહીં આવતા, ના કેનાલો બંધ કરી દીધી આ લોકોએ. પાવર એ કાલે આખો 8 કલાક બગડ્યો છે. પછી આ લોકો પાવરનો કાપ કરે, કેનાલનો કાપ કરે. જય સાલ અમે કેનાલો બંધ કરવાની કહેતા તો બંધ નહોતા કરતા, અને આ સાલ પાણી અગાઉ બંધ કરી દીધી. એટલે આ લોકોને આ જનતાની જરૂર નથી. એટલે જનતા હવે જે કરશે એ જો વિચારીને કામ કરશે. તમારી માંગણી શું છે? પાણીની માગણી છે અમારી. આ પશુઓને લશ્કર છે, ઘાસબાજી ઉગાડવાની બધું બરસ. મારું નામ પટેલ ભરતભાઈ લક્ષ્મણભાઈ, ગામ ફુલેત્રા, તાલુકો કડી. તારીખ 31 તારીખથી પાણી બંધ કરેલ છે, અને આ છેલ્લું પણ એટલે કે ઢોરના ઘાસચારા માટેનું ઘાસ, બાજરી અને લસકો એ સુકાય છે. એના માટેની પાણીની માગણી કરવા અમે કલોલ ડિવિઝનમાં અરજી આપેલી હતી. તોના અધિકારોએ એવું કીધું કે તમે આગળ લેખિતમાં જાણ કરો. એટલે અમે અરજી આપીને અમને ઝેરોક્ષ આપી. એ પછી કોઈ વાવસર તો કોઈ નહીં. પાણી કેનાલમાં નથી આવતું, શું તકલીફ શું પડે છે? પાણી કે હેડિંગ નથી, તો નેનોમાં કે રીતે હેડિંગ થયું? ગઈ સાલ ચૂંટણી હતી એટલે સરકારશ્રીએ પાણી ઠોકે જ રાખ્યું ખેડૂતોને, અને આ સાલ ચૂંટણી એટલે કે જનતાની જરૂર નથી એટલે પાણી આપ્યું નહીં અમને. છેલ્લા ભાગ દખી અમારો નિષ્ફળ જાય છે. ખેડૂતો રોતા પાણી વાળો આવ્યો છે.